નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષાબેન ઠાકોર. આપ સૌને નમસ્કાર. મિત્રો, આજે આપણે ધોરણ 9 માં પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એ પ્રકરણમાં જોવાના છીએ. મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ જોઈશું કે ભૂમિતિ જે શબ્દ છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે. મિત્રો, ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ જે શબ્દ છે એ ગ્રીક ભાષા પરથી લેવામાં આવેલો છે. અહીં જીઓમેટ્રી જે લખેલું છે એને આપણે બે અલગ શબ્દો કરીએ તો એક થાય જીઓ અને બીજો થાય મેટ્રિક. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિક એટલે કે માપવું, એટલે કે પૃથ્વીનું માપન કરવું. અને એ માપનના જે શબ્દો છે, જે અર્થ છે, એના પરથી આ ભૂમિતિ જે શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો છે. મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો ઇજિપ્ત, બેબીલોન, ચીન, ભારત, ગ્રીસ એવા ઘણા બધા જે દેશો છે તો એ દેશોમાં ઘણી બધી એમને વ્યવહારિક સમસ્યાઓ નડતી હતી, માપનની સમસ્યાઓ નડતી હતી અને એના ઉકેલ સ્વરૂપે આ ભૂમિતિનો જન્મ થાય છે. એક ઉદાહરણ આપણે લઈએ તો ઇજિપ્તની જે નાઇલ નદી છે, મિત્રો, મોટે ભાગે એ નદીમાં જ્યારે પણ પૂર આવતું ત્યારે એ નદી કિનારાના વિસ્તારો જે હતા એની આજુબાજુમાં જે ખેડૂતોના ખેતર હતા એની જે સીમાઓ હતી એ સીમાઓ આ પૂરને કારણે નષ્ટ થઈ જતી. એટલે કે આટલું ખેતર આ કોઈ ખેડૂતનું છે, બાજુમાંથી બીજા ખેડૂતનું છે, તો એ બંને જે ખેતર છે એ ખેતર વચ્ચેની જે સીમાઓ હતી એ સીમાઓ, મિત્રો, આ પૂરના કારણે ખતમ થઈ જતી, એટલે કે નષ્ટ થઈ જતી હતી. અને ફરીથી જ્યારે પૂરનું પાણી જતું રહે તે સમયે બધું જ સપાટ દેખાતું હતું. તો તેવા સમયે એ બધા જ ખેડૂતને પોતાની સીમાઓ નક્કી કરવી મુશ્કેલ ગણાતી કે ક્યાંથી કોનું ખેતર હતું. અને ધીરે ધીરે આવી બધી સમસ્યાઓના ઉકેલ માટે સૌપ્રથમ આ ઇજિપ્તની અંદર માપન માટેની ઘણી બધી પદ્ધતિઓ એમણે ઉપયોગમાં લીધી અને એના કારણે આ ભૂમિતિનો જન્મ થાય છે. ત્યારબાદ, મિત્રો, એ ખેતરો માપવા માટે જ એવું નહીં, પરંતુ ધન ધાન્ય અનુગંફળ એટલે કે અનાજ જે ભરવામાં આવતું હતું એનો જે સંગ્રહ કરવામાં આવતો હતો, એનું જે ગંફળ છે એટલે કે કેટલું અનાજ ભરવામાં આવેલું છે એના માપન માટે પણ એવો આ ભૂમિતિનો ઉપયોગ કરી શકતા હતા. મિત્રો, આપણે ત્યાં પણ આપણા દેશમાં પણ કોઈક ચોક્કસ પાત્રની અંદર ભરીને, એટલે કે જે તે કઠોળ કે અનાજ કોઈક પાત્રમાં ભરીને પણ એનું ગંફળ માપીને એ અંગે માહિતી આપવામાં આવતી કે એક વ્યક્તિ એટલે કે એક ખેડૂત બીજા ખેડૂતને એ અમુક ચોક્કસ માપથી કોઈક પાત્રમાં ભરીને એ ધન ધાન્ય આપે તો ફરી જ્યારે આપવાનું થાય ત્યારે બીજો ખેડૂત પણ એ જ માપથી એમને આપી શકતો. મિત્રો, એવી જગ્યાએ પણ આપણે આ ભૂમિતિનો ઉપયોગ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આવે છે, મિત્રો, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એટલે કે ભારતીયની સિંધુ ખીણની સંસ્કૃતિ મોહેંજો-દડો, એનું જ્યારે સંશોધન થાય છે અને જે ખોદકામ કરવામાં આવે છે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર ખૂબ જ સારી રીતે ત્યાં ભૂમિતિનો ઉપયોગ થયેલો જોવા મળતો હતો. જેમ કે એ જે ખોદકામ થયેલું તો તેવા સમયે એની અંદર જે રસ્તાઓ બાંધવામાં આવેલા હતા એ રસ્તાઓ પણ એકબીજાને સમાંતર જોવા મળતા હતા. રસ્તાઓ સિવાય એ રસ્તાઓ જ્યાં એકબીજાને મળતા હતા તો તેવા સમયે તે જે રસ્તાઓ છે એ રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. એટલે કે સુવ્યવસ્થિત આયોજન ત્યાં નગરોની અંદર થયેલું જોવા મળતું. મિત્રો, એ મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં જે ઘરોનું બાંધકામ થયેલું હતું એ ઘરોના બાંધકામમાં જે ઓરડાઓ બંધાયેલા હતા એ ઓરડાઓની પણ વિશિષ્ટ એવી કોઈ કળાથી બાંધવામાં આવેલા હતા કે દરેક જે ઓરડો છે એનું ચોક્કસ માપ હતું, એ દરેક જે ઓરડો છે એના ચોક્કસ આકારો હતા. અને આવી બધી ઘણા બધા નમૂનાઓ પરથી અને આ ખોદકામ પરથી એવું સાબિત થતું હતું કે ત્યાં પણ ભૂમિતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયેલો હતો. મિત્રો, એ જે સંસ્કૃતિ છે એનું જે બાંધકામ થયેલું હતું એ બાંધકામમાં જે ઈંટ વાપરવામાં આવેલી હતી એ ઈંટો પણ એને ઈંટનો જે ભઠ્ઠો છે એમાં પકવીને પાકી કરેલી ઈંટો ત્યાં વાપરેલી હતી. અને દરેક જે ઈંટ છે એ ઈંટનું માપ 4:2:1 એટલે કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. મિત્રો, એને સેન્ટીમીટરમાં આપણે જોઈએ તો જો એની લંબાઈ 4 હોય તો એ ઈંટની પહોળાઈ 2 રાખવામાં આવે છે અને એની જાડાઈ
1 રાખવામાં આવે છે। મિત્રો એનાથી આપણે ડબલ ઇંચ લઈએ તો જો એની લંબાઈ 8 સેમી આપણે કરીએ 8 સેન્ટીમીટર તો એની પહોળાઈ થશે 4 સેન્ટીમીટર અને તો ફરજિયાત એની જે જાડાઈ છે એ આપણે એની 2 સેન્ટીમીટર કરવી પડે। એટલે કે કોઈ પણ ઈંટનું માપ લઈ શકાય પરંતુ એનો જે ગુણોત્તર છે એ ઈંટનો ગુણોત્તર મિત્રો અત્યારે પણ 4:2:1 જ છે અને તે સમયે સિંધુ ખીણની જે સંસ્કૃતિ એટલે ઈસવીસન પૂર્વે 5000 વર્ષ પહેલા પણ આ જ ગુણોત્તરમાં ત્યાં ઈંટો જોવા મળેલી। એટલે કહી શકાય કે મિત્રો તે સમયે પણ આ જ બધા જ દેશોની અંદર આવી રીતે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવેલો। મિત્રો એ જ રીતે ભારતીય ઉપખંડની અંદર અને ઇજિપ્તમાં ખાસ કરીને જે પિરામિડની રચના જોવા મળે છે। મિત્રો તમે પિરામિડ જોયા જ હશે। એ જે પિરામિડ છે એ પિરામિડનો જે પાયો છે એ ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોઈ શકે કે અન્ય બહુકોણ હોઈ શકે, પરંતુ એની જે 3 બાજુઓ છે એ ઉપર એક બિંદુને સ્પર્શે છે અને એવી રીતે આખા પિરામિડની રચના થાય છે। મિત્રો ઇજિપ્તમાં જે પિરામિડ જોવા મળે છે એ દરેક પિરામિડની અંદર આ ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એવો સુવ્યવસ્થિત ઉપયોગ કે વર્ષો સુધી એ ટકી શકે, વર્ષો સુધીની જાળવણી થઈ શકે અને એના કારણે એનું જે બાંધકામ છે એ ખૂબ જ મજબૂત જોવા મળે છે અને મિત્રો એના કારણે આજે પણ એ પિરામિડો વ્યવસ્થિત રીતે ટકી શકેલા છે। મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો સલબાસૂત્ર કે ભારતીય સંસ્કૃતિની અંદર જે સલબાસૂત્ર નામનું જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર બાંધકામ અંગેની બધી જ વિગતો આપવામાં આવેલી છે। એટલે કે મિત્રો અત્યારનું જે બાંધકામ છે એ બાંધકામના જે સિદ્ધાંતો છે એટલે કે ઇજનેરો, એન્જિનિયરો જે કંઈક પણ માહિતી અને જે કંઈક પણ માપો આપે છે એ બધા જ માપોની પહેલી માહિતી આ સલબાસૂત્ર નામનું જે સાહિત્ય છે એમાં આપવામાં આવેલું છે। મિત્રો સલબાસૂત્રની જે માહિતીઓ છે તે પરથી જોઈએ તો પ્રાચીન કાળની અંદર એટલે કે ઈસવીસન પૂર્વે 300 થી 500 વર્ષ પહેલા એટલે કે અત્યારે 2020 નું ઈસુનું વર્ષ ચાલે છે તો એની પહેલાના 500 વર્ષ એટલે કે આ તો ઈસુના વર્ષ છે એમાં ઈસવીસન પૂર્વે એટલે કે એમાં પણ આપણે 500 વર્ષ ઉમેરીએ તો 2520 વર્ષ પહેલા આ સલબાસૂત્રમાં જે નોંધાયેલી બાબતો છે એ આ મુજબ છે કે તે સમયે પૂજા હવન યજ્ઞો માટેની જે વેદીઓ બનાવવામાં આવેલી હતી એ વેદીઓ પણ ચોક્કસ માપને આધારે બનાવવામાં આવેલી છે। ત્યાર પછી છે અગ્નિકુંડો કે હોમ હવન યજ્ઞો કરવામાં જે આવતા એ યજ્ઞોની જે વેદી છે એ વેદીઓ પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ છે તો એ પણ ચોક્કસ માપને આધારે કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો અથર્વવેદની અંદર જે શ્રી યંત્રની વાત કરવામાં આવી છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિમાં એ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે। તો શ્રી યંત્ર પણ શું છે તો શ્રી યંત્રની જે રચના કરવામાં આવી છે એ રચનામાં પણ 9 સમદ્વિબાજુ ત્રિકોણો આવેલા છે। મિત્રો સમદ્વિબાજુ એટલે કે જેની 2 બાજુઓના માપ એક સરખા છે એવા ત્રિકોણને સમદ્વિબાજુ કહી શકાય કે આ ત્રિકોણની 3 બાજુઓ છે। ઉદાહરણ તરીકે આ એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC, સમદ્વિબાજુ એટલે કે 2 બાજુ સરખી, તો આ જે બંને બાજુ છે એના માપ સરખા છે, આ એક જ બાજુનું માપ જુદું છે। તો એ જે શ્રી યંત્ર છે એમાં 9 સમદ્વિબાજુ ત્રિકોણ જોવા મળે છે અને એની અંદર જે નાના નાના સમાયેલા ત્રિકોણો છે એટલે કે ઉપ ત્રિકોણો જે છે એ એક મુખ્ય જે ત્રિકોણ છે શ્રી યંત્ર છે એમાંથી નાના નાના 43 ઉપ ત્રિકોણોની રચના થાય છે। આમ મિત્રો ભારતીય સંસ્કૃતિ અને અન્ય સંસ્કૃતિમાં આની પહેલાથી જ એટલે કે અત્યારના થોડા ઘણા વર્ષો નહીં પણ એના ઘણા સમય પહેલાથી આવી બધી ભૂમિતિનો ઉપયોગ જોવા મળતો હતો। મિત્રો અહીં આપણે જોઈએ તો ઇજિપ્ત છે, બેબીલોન છે, ચીન છે, ભારત છે એ બધા દેશોની અંદર આ જે કંઈક માહિતી પેઢી દર પેઢી આપવામાં આવતી હતી એ તાળના જે પર્ણો છે એની ઉપર લખીને આપવામાં આવતી અથવા અન્ય કોઈ સ્વરૂપે આ માહિતી આપવામાં આવતી, જેના કારણે એ જે માહિતીનો જે પાયો જે છે કે ચોક્કસ જે ગણતરીઓ છે એ એક પેઢી પછી બીજી પેઢી, ત્રીજી પેઢી એવી રીતે ઘણા વર્ષો સુધી એ ટકી શકી નહીં। પરંતુ આ ગ્રીસ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં એ જે માહિતીઓ છે એને ખૂબ જ ચોક્કસપણે અને વ્યવસ્થિતપણે ત્યાંના જે વ્યક્તિઓ હતા એમણે ખૂબ સરસ રીતે એને પેઢી દર પેઢી સુધી એ જ્ઞાન આપેલું છે અને તેના કારણે આજે પણ એ ભૂમિતિનો ત્યાં વ્યાપકપણે ઉપયોગ જોવા મળે છે।
વિદ્યાર્થી મિત્રો, ગ્રીકના જે ગણિતશાસ્ત્રી હતા જેનું નામ હતું થેલ્સ, એ જે થેલ્સ જે ગણિતશાસ્ત્રી હતા એમણે વર્તુળની જે કંઈક વાતો છે એમાં એમણે કીધેલું કે વર્તુળને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે, એટલે કે સમવિભાજિત કરવામાં આવે, એટલે કે એનું જે કેન્દ્ર છે એમાંથી જો કોઈક રેખા દોરવામાં આવે તો એ વર્તુળને બે સરખા ભાગમાં વહેંચી શકાય છે. અને એમણે એવા ભૂમિતિના ઘણા બધા જે વિધાનો છે એમણે એને કોઈક ચોક્કસ માહિતી ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન એમણે કરેલો. અને એ જ થેલ્સ જે ગણિતશાસ્ત્રી હતા એમનો જે શિષ્ય હતા અને તે છે પાયથાગોરસ. મિત્રો, આજે આખું વિશ્વ એ પાયથાગોરસને ખૂબ જ સારી રીતે જાણે છે. આપ પણ સૌ જાણતા હશો કે આ જે પાયથાગોરસ જે છે એમણે પણ એમના જે પ્રમેયો છે એની ઘણી બધી સાબિતીઓ આપેલી છે અને એમણે પણ આ ભૂમિતિને કોઈક ચોક્કસ વિશિષ્ટ વિધાનો દ્વારા અને સાબિતીઓ દ્વારા સમજાવવાનો ખૂબ સારો પ્રયત્ન કરેલો. મિત્રો, ગ્રીક બાદ આપણે જોઈએ તો ઇજિપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિતના શિક્ષક જેમનું નામ હતું યુક્લિડ, એ યુક્લિડે આવી ભૂમિતિની માહિતીઓનો એક ગ્રંથ તૈયાર કરેલો અને એ જે પુસ્તક છે એનું નામ એમણે રાખેલું એલિમેન્ટ્સ. હવે એ જે એલિમેન્ટ્સ પુસ્તક છે એમાં એમણે 13 પ્રકરણોનો સમાવેશ કરેલો છે. મિત્રો, એ જે 13 પ્રકરણ છે એ આપણે સમજીએ એવા પ્રકરણ નથી, પરંતુ એ 13 પ્રકરણને એક કરીને 13 સુધીના અલગ અલગ પુસ્તકોમાં એનું વિવરણ કરવામાં આવેલું છે. મિત્રો, એ જે યુક્લિડ છે એ જે ગણિતશાસ્ત્રી છે એમણે આપણને ભૂમિતિની અંદર કેટલાક જે માહિતીઓ છે કે જે શબ્દો છે એના પરિમાણોની ચર્ચા કરેલી છે કે ઘન પદાર્થ. મિત્રો, આ જે ઘન પદાર્થ છે એને 3 પરિમાણ હોઈ શકે છે, એટલે કે 3 રીતે એની આપણે માપન કરીએ છીએ. એક છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો જાડાઈ. એવી જ રીતે કોઈ સપાટી હોય તો એ સપાટીને પણ આપણે લંબાઈ અને પહોળાઈ એવી 2 રીતે એનું માપન કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મિત્રો રેખા, કે રેખાને ફક્ત એક જ પરિમાણ છે કે ફક્ત લંબાઈની રીતે જ એને આપણે માપી શકીએ છીએ. રેખાને જાડાઈ માપવામાં આવતી નથી, કે કોઈ પણ લાંબી લીટી રેખા આપણે દોરીએ તો એની ફક્ત લંબાઈ માપવામાં આવે છે, એની પહોળાઈ માપવામાં આવતી નથી. જ્યારે મિત્રો બિંદુ છે એ બિંદુને 0 પરિમાણ છે કે એનું કોઈ માપન હોતું નથી, એટલે કે ચોક્કસ માપ હોય તો એને પણ આપણે બિંદુ જ ગણીએ છીએ અને ખૂબ નાનું અત્યંત સૂક્ષ્મ ટપકું હોય એને પણ આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, યુક્લિડની જે ભૂમિતિ છે એમણે જે વાતો કરી છે એના આધારે આપણે જોઈએ તો કેટલાક જે પદો છે એ અવ્યાખ્યાયિત પદો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે એ એક પદને જો સમજાવવામાં આવે તો એમાં એને સમજાવવા નક્કી કરેલા બીજા ઘણા બધા પદોનો અંદર સમાવેશ થઈ જાય છે અને તેની પણ ફરી પાછી વ્યાખ્યા આપવી પડે. એટલા માટે યુક્લિડે આ જે 3 પદો છે એ 3 પદોને અવ્યાખ્યાયિત પદો તરીકે જાહેર કરેલા છે. અને એ જે અવ્યાખ્યાયિત પદો છે એ એક છે બિંદુ, ત્યાર પછી છે રેખા અને ત્રીજું છે સમતલ. મિત્રો, સમતલ એટલે કે જેની અંદર બિંદુ, રેખા દરેકનો સમાવેશ થઈ જાય છે. તો આ જે 3 પદો છે બિંદુ, રેખા અને સમતલ, મિત્રો આ 3 પદો અવ્યાખ્યાયિત પદો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડ જે ગણિતશાસ્ત્રી છે એમણે પોતાનું જે પુસ્તક છે એલિમેન્ટ્સ, એ પુસ્તકમાં એમણે 23 જેટલી આ ભૂમિતિને લગતી વ્યાખ્યાઓ આપેલી છે. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ કે એમાં પહેલું છે એમણે જે વિધાન આપેલા છે કે બિંદુને કોઈ ભાગ નથી, એટલે કે મિત્રો બિંદુ હોય તેમાં કોઈ એવો ચોક્કસ ભાગ આપણે એને માપનની રીતે દર્શાવી શકતા નથી. મિત્રો, બીજું છે કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. મિત્રો, આપણે આ પહોળી પણ રેખા દોરીએ અને આ એક બીજી રેખા દોરીએ તો માનો કે આ 8 સેન્ટીમીટર છે અને આ 10 સેન્ટીમીટર છે. જો આ રેખા જે છે એનું જો માપ લેવામાં આવે તો એનું માપ આપણે 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એટલે ફક્ત લંબાઈની રીતે માપીએ છીએ, એની પહોળાઈ જોતા નથી કે આ 8 સેન્ટીમીટર લંબાઈ છે અને પહોળાઈ આટલી છે એવું વાપરતા નથી. ફક્ત રેખા હોય તો એના માટે લંબાઈ જ વાપરવામાં આવે છે. ત્યાર પછી છે રેખાના અંતમાં બિંદુઓ હોય
છે। મિત્રો જ્યારે રેખા જે અંત સુધી જાય છે તે છેલ્લે પણ રેખાખંડ સ્વરૂપે જ્યારે પૂર્ણ થાય તેવા સ્વરૂપે પણ અંતમાં ત્યાં બિંદુઓ જોવા મળે છે। મિત્રો આ જે તીરની નિશાની છે એટલે કે રેખા છે એને અનંત સુધી લંબાવી શકાય છે એવું એ દર્શાવે છે। જે પોતાના પર બિંદુની સાથે સમાન રીતે રંગી હોય એવી રેખા સીધી રેખા હોય કે દરેક જે બિંદુ છે સમાન રીતે એક બિંદુની સાથે જ એ જ માપથી બાજુમાં બીજું બિંદુ જોડાયેલું હોય, એક સમાન રીતે જો બિંદુ આગળ વધતા હોય તો એવી રેખા હંમેશા સીધી રેખાના સ્વરૂપમાં જોવા મળે છે। ત્યાર પછી છે મિત્રો પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ છે। પૃષ્ઠ એટલે કે મિત્રો સપાટી, તો સપાટી જો હોય તે સપાટીને બે જ માપો આવે છે, એક લંબાઈ અને પહોળાઈ। મિત્રો આ જે માપપટ્ટી આપણે જોઈ શકીએ છીએ તો એની ફક્ત બે જ માપો ગણતરીમાં લેવામાં આવે છે, આ એક છે લંબાઈ અને આ છે પહોળાઈ। ભલે આ માપપટ્ટી કદાચ લાકડાની હોય તો આટલી ઘણી જાડી પણ હોઈ શકે, પરંતુ એ માપપટ્ટી જ્યારે કેટલી લાંબી છે કે કેટલા ઇંચની છે, સેન્ટીમીટરની છે એવું જ્યારે જોવામાં આવે તો એવા સમયે કદાચ ફક્ત એની લંબાઈ માપવામાં આવે છે અથવા તો એની ફક્ત પહોળાઈ માપવામાં આવે છે, એની જે જાડાઈ છે એ ગણતરીમાં લેવામાં આવતી નથી। પૃષ્ઠ જે છે એની ધાર રેખાઓ હોય છે, એની જે ધાર આપેલી છે એ રેખાઓની રીતે ગણતરીમાં લેવામાં આવે છે। અને છેલ્લું કે જે સપાટી પોતાના પરની સીધી રેખાની સાથે એક સમાન હોય તે સપાટી સમતલ છે। મિત્રો સમતલની વાત કરીએ તો આ જે આપણું પાટિયું છે તો એ પાટિયા ઉપર આપણે કોઈ આ એક ભાગ દોરી દઈએ તો એને આપણે સમતલ તરીકે ઓળખી શકીએ, એટલા માટે કે આ જે રેખાઓ દોરી છે એ રેખાઓ અને અંદરનો જે ભાગ છે એ જે રેખાઓ છે એ એક સમાન છે। જો આ ભાગ ઊંચો હોય તો એને આપણે સમતલ કહી શકતા નથી, તો આ સમતલની અંદર જ આપણે વર્તુળ કે ત્રિકોણ દોરવાના હોય તો આ ભૌમિતિક આકારોનું સમતલ એટલે આ સમતલ કે જેની સીમાઓ ચોક્કસ હોય છે પણ એ સીમાઓ પણ એ જ સમતલ સાથે એક સમાન જોવા મળે છે, એને સમતલ કહી શકાય। આજનું સ્વાધ્યાય છે પ્રશ્ન 1, હડપ્પા અને મોહેંજો-દરોમાં ક્યાં ક્યાં ભૂમિતિનો ઉપયોગ જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ છે। પ્રશ્ન 3, પાયથાગોરસ એ કોના શિષ્ય હતા। પ્રશ્ન 4, યુક્લિડના પ્રસિદ્ધ ગ્રંથનું નામ શું છે અને તે કેટલા પ્રકરણમાં વિભાજિત થયેલું છે।